નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। આપણે હવે ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ। ભૌતિક વિજ્ઞાનની અંદર કુલ 4 પ્રકરણ છે। પ્રકરણ 10, 11, 12 અને 13। આ 4 પ્રકરણ છે એ ચારેય પ્રકરણ કુલ થઈને 23 ગુણની અંદર આપણને પૂછવામાં આવે છે। અને આપણે જે ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ એ પ્રકરણ છે 11, માનવ આંખ અને રંગબેરંગી દુનિયા। આ પ્રકરણ છે એ 5 ગુણની અંદર આપણને પૂછાય છે। તો એ સિવાયના બધા ચેપ્ટર છે એ 6 ગુણના છે। હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીએ છીએ। આપણો પ્રશ્ન છે કે આપણે માનવ આંખના જે જુદા જુદા ભાગો છે એ માનવ આંખના જુદા જુદા ભાગોની સમજૂતી આપવાની છે। આ પ્રશ્નનો આન્સર તમને આખો ન પૂછાઈ શકે, પરંતુ એના જે જુદા જુદા ભાગો હોય એ પૂછાઈ શકે છે। હવે તમારી સામે આ આકૃતિ તમારે ધ્યાનમાં લેવાની છે કે જે માનવ આંખની આકૃતિ છે। આ છે એના પછીના પ્રશ્નની છે, અત્યારે આ ધ્યાનમાં લેજો। હવે માનવ આંખ કે જેનો ડોળો ગોળાકાર હોય છે અને જેનો વ્યાસ છે ને આપણે કહી શકીએ 2.3 સેન્ટીમીટર જેટલો હોય છે। આંખના ડોળાનો વ્યાસ કેટલો? 2.3 સેન્ટીમીટર જેટલો હોય છે એમ આપણે કહી શકીએ છીએ। હવે આપણે માનવ આંખના ભાગની ચર્ચા કરીએ તો પહેલો ભાગ છે પારદર્શક પટલ, જેને કોર્નિયા પણ કહેવામાં આવે છે। આંખ છે એ આંખની સૌથી બહારનો વિસ્તાર આ પારદર્શક પટલ છે કે જે બહિર્ગોળ, પાતળો અને પારદર્શક એવી આંતરપટ અથવા તો કહી શકાય આંતર ત્વચા ધરાવે છે। આ જે પારદર્શક પટલ છે ત્યાંથી પ્રકાશના કિરણો છે એ આંખમાં વક્રીભવન પામે છે। દરેક ભાગ બે વાર સમજાવીશ। ફરી પાછું, આંખની સૌથી બહારનો વિસ્તાર પારદર્શક પટલ એટલે કે એને કોર્નિયા પણ કહેવામાં આવે છે, કે જે બહિર્ગોળ, ઉપસેલો, પારદર્શક એવી પાતળી આંતરપટ એટલે કે આંતર ત્વચા ધરાવે છે કે જ્યાંથી પ્રકાશ છે એ વક્રીભવન પામે છે। તો પારદર્શકનો પટલનો ભાગ પૂરો થાય છે। હવે આવે છે કહી શકીએ કનિનિકા, જેને આપણે આઈરિસ પણ કહી શકીએ છીએ। હવે આ જે પારદર્શક પટલ છે એ પારદર્શક પટલની પાછળ એક સ્નાયુમય પડદો આવેલો હોય છે। એ જે સ્નાયુમય પડદો આવેલો હોય છે ને એ સ્નાયુમય પડદાને શું કહેવાય? કનિનિકા અથવા એને આઈરિસ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આનું કાર્ય શું છે? તો કે આ જે કનિનિકા છે ને એ જે કીકી હોય ને આંખની કીકીને નાની મોટી કરવાનું કાર્ય કરે છે। એ ઉપરાંત આનો જે રંગ છે કેનો? કનિનિકાનો જે રંગ છે ને એ રંગ એ જે તે વ્યક્તિના આંખનો રંગ દર્શાવે છે। તો પારદર્શક પટલની પાછળના ભાગે એક સ્નાયુમય પડદો આવેલો હોય છે। આ જે સ્નાયુમય પડદો આવેલ હોય છે એ સ્નાયુમય પડદાને કનિનિકા અથવા આપણે કહી શકીએ અંગ્રેજીમાં આઈરિસ કહેવામાં આવે છે, જે કીકીને નાની મોટી કરવાનું કાર્ય કરે છે। અને કનિનિકાનો જે કંઈ પણ રંગ હોય છે એ રંગ જે તે વ્યક્તિની આંખની ઓળખ આપે છે। એના પછીની વાત કરીએ આપણે કીકી। તો જુઓ આ કનિનિકા છે, તો આની મધ્યમાં થયું તો આપણે કહી શકીએ કે કનિનિકા હોય ને એ કનિનિકાની મધ્ય ભાગે એક છિદ્ર જેવી રચના આવેલી હોય છે।
તો કનિનિકાની મધ્ય ભાગે એક છિદ્ર જેવી રચના આવેલી હોય એને કહેવાય કીકી, જેને આપણે પ્યુપિલ પણ કહી શકીએ છીએ. હવે આ કીકી શું કરે? તો કે કીકી છે ને એ આંખની અંદર જે પ્રકાશ પ્રવેશે છે ને એ પ્રકાશની માત્રાનું એ નિયંત્રણ કરે છે એમ કહી શકાય. કનિનિકાનું કીકી પ્રત્યે કામ શું છે? તો કે તમને ખ્યાલ હોય કે તમે વધારે પડતા પ્રકાશમાં ચાલ્યા જાઓ, તેજસ્વી એવા પ્રકાશમાં, તો તમને પછી આંખની કીકી સંકોચાઈ જાય. એટલે શું લાગે કે આંખમાં પ્રકાશથી ઓછો જાય. એટલે કે તમે પછી આવો, તમને ઘરમાં તડકામાંથી આવો તો ઘરમાં તમને આછું આછું લાગે. એવું કેમ? તો કે તમે તેજસ્વી પ્રકાશમાં ગયા છો. એને લીધે કનિનિકા દ્વારા કીકી છે એ સંકોચાય છે. અને જ્યારે સામાન્ય પ્રકાશમાં આવો છો એટલે ફરી પાછી એ વિસ્તરણ પામી જાય છે. તો કનિનિકાની મધ્ય ભાગે છિદ્ર જેવી રચના જેને કહેવાય કીકી કે તમે પ્યુપિલ પણ કહી શકો છો, કે જે આંખની અંદર પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે. અને કનિનિકા છે એને તેજસ્વી પ્રકાશમાં એને સંકોચે છે અને સામાન્ય પ્રકાશમાં ફરી એ કીકીને વિસ્તરણ કરાવે છે. હવે તમે આ ભાગ જોઈ શકો છો કે જે કનિનિકા પછી આવેલો છે એને નેત્રમણિ અથવા એને લેન્સ પણ કહી શકાય છે. બરાબર છે? તમે જોઈ શકો છો કે એ કેવા આકારનો? તો કે બહિર્ગોળ આકારનો હોય છે. તો કે આપણો જે આંખનો લેન્સ કે જેને આપણે નેત્રમણિ તરીકે પણ ઓળખી શકીએ છીએ એ કેવો ભાગ છે? તો કે એ જે ભાગ છે ને એ પારદર્શક, નરમ, પોચો હોય છે અને રેશામય જેલી જેવો પદાર્થથી બનેલો હોય છે કહી શકાય. ફરી પાછું કહું છું, કનિનિકાની પાછળના ભાગે પારદર્શક, નરમ, રેશામય જેલી જેવા પદાર્થની એક બહિર્ગોળ જેવી રચના આવેલી હોય છે કે જે શું છે? જેને તમે નેત્રમણિ કહી શકો છો કે તમે એને લેન્સ પણ કહી શકો છો. હવે તમે આ વસ્તુ જુઓ છો, આ સિલિયરી સ્નાયુઓ છે. આ ઘટ ભાગ દેખાય ને એ સિલિયરી સ્નાયુ કહેવાય છે. હવે આ સિલિયરી સ્નાયુઓનું કાર્ય શું હોય? તો કે એ સિલિયરી સ્નાયુઓ છે ને એ આંખની વક્રતામાં, એટલે કે જે લેન્સ હોય ને એને પાતળો કે જાડો કરવામાં એ અગત્યનો ભાગ ભજવે છે. કોણ? સિલિયરી સ્નાયુ. આ નેત્રમણિ છે ત્યાંથી પ્રકાશ છે એ વક્રીભવન પામી અને નેત્રપટલના ભાગમાં પડે છે. હંમેશા યાદ રાખજો, આપણે જે કંઈ પણ વસ્તુ જોઈએ છીએ એનું પ્રતિબિંબ નેત્રપટલ. નેત્રપટલ એટલે જેને આપણે આંખનો પડદો કહીએ છીએ, જેને રેટિના પણ કહેવાય. ત્યાં એનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું રચાય છે. તો ફરી પાછું, નેત્રમણિ જેને આપણે લેન્સ પણ કહી શકીએ છીએ કે જે કનિનિકાની પાછળના ભાગે આવેલું હોય, પારદર્શક, નરમ, રેશામય જેલી જેવા પદાર્થથી બનેલું હોય છે, જ્યાંથી પ્રકાશ છે એ વક્રીભવન પામી અને નેત્રપટલના ભાગ પર વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. તો નેત્રમણિ એટલે કે લેન્સ નો ભાગ છે એ પૂરો થયો. હવે આવે સિલિયરી સ્નાયુઓ. તો કે સિલિયરી સ્નાયુઓ શું કરે? તો કે સિલિયરી સ્નાયુઓ છે ને એ નેત્રમણિ છે ને જેને તમે લેન્સ પણ કહી શકો છો, એ નેત્રમણિને એના જ સ્થાનમાં જકડી રાખવાનું કાર્ય કરે છે. એ ઉપરાંત હમણાં આપણે એવી વાત કરી કે એની વક્રતામાં, લેન્સની વક્રતામાં ફેરફાર કરે છે. તો એ કોણ કરે છે? તો કે એ સિલિયરી સ્નાયુઓ કરે છે. હવે સિલિયરી સ્નાયુઓ હોય ને એ જ્યારે આરામની સ્થિતિમાં હોય, ફરીથી કહું છું, સિલિયરી સ્નાયુઓ જ્યારે આરામની સ્થિતિમાં હોય ને ત્યારે આંખનો લેન્સ છે ને
એ પાતળો હોય અને એની કેન્દ્ર લંબાઈ વધારે હોય, જેથી આપણે દૂરની વસ્તુ સારી રીતે જોઈ શકીએ છીએ. અને આ સિલિયરી સ્નાયુઓ છે જ્યારે એ સંકોચાય ત્યારે લેન્સ કેવો થાય? જાડો થાય. એ લેન્સ છે ને એ જાડો થાય અને કેન્દ્ર લંબાઈ ઘટે એટલે આપણે નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. હવે અહીંયા આપણે એક બીજો શબ્દ પણ વાપરી શકીએ છીએ, અભિસારી લેન્સ. અભિસારી લેન્સ એટલે અહીંયા એને કહેવામાં આવે છે બહિર્ગોળ લેન્સ. તો સિલિયરી સ્નાયુઓ કે જ્યારે એ આરામની સ્થિતિમાં હોય ત્યારે આ નેત્રમણિ એટલે કે જેને આપણે લેન્સ કહીએ છીએ એ કેવો હોય? પાતળો હોય, કેન્દ્ર લંબાઈ વધારે હોય અને અભિસારી પાવરનો લેન્સ કેવો હોય? તો અભિસારી પાવરનો લેન્સ છે ને એ ઓછો હોય છે અને આપણે દૂરની વસ્તુ બહુ સારી રીતે નિહાળી શકીએ છીએ. એનાથી ઉલટું મેં તમને કીધું, જો એ સંકોચાય સિલિયરી સ્નાયુઓ તો આ લેન્સ છે એ જાડો બને. લેન્સ જાડો બને, કેન્દ્ર લંબાઈ ઘટે અને અભિસારી પાવર એટલે બધી લેન્સનો પાવર કેવો થાય? વધે. એટલે આપણે નજીકની વસ્તુ જોઈ શકીએ છીએ. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે જો દૂરની વસ્તુ આપણે જોવાની હોય તો એ લેન્સ છે એ પાતળો થાય અને નજીકની વસ્તુ જોવાની હોય તો લેન્સ છે એ કેવો થાય? જાડો થાય. આ સિલિયરી સ્નાયુઓનું કાર્ય છે આપણે કહી શકીએ છીએ. હવે આવે નેત્રપટલ. તો આ નેત્રપટલ છે. નેત્રપટલને રેટિના કે આંખનો પડદો પણ કહેવામાં આવે છે. હવે જે કંઈ પણ પ્રકાશ છે એ નેત્રમણિમાંથી વક્રીભવન પામી અને અહીંયા એ પ્રતિબિંબ રચાય છે. ક્યાં? નેત્રપટલ. એ કેવું રચાય છે? કોઈ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે એમ આપણે કહી શકીએ છીએ. અને પછી આપણે વાત કરીએ આ નેત્રપટલમાં હજી વસ્તુ આવશે. નેત્રપટલ છે ને ઘણા બધા પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે. એ ઘણા બધા પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે. એમાં કોષોમાં આપણે ચર્ચા કરવાની છે ખાસ પ્રકારના બે કોષો. એક છે એ દંડ કોષો છે અને બીજા છે એ શંકુ કોષો છે. તો આ બંનેનું કાર્ય શું? તો કે દંડ કોષો છે ને એ પ્રકાશ પ્રત્યે સંવેદના ધરાવે છે અને શંકુ કોષો છે ને એ રંગ પ્રત્યે સંવેદના ધરાવે છે. તો ફરી પાછું નેત્રપટલની વાત કરીએ તો કે એને પડદો, આંખનો પડદો કે રેટિના પણ કહેવાય. નેત્રમણિમાંથી પ્રકાશ વક્રીભવન પામીને આંખના જે ભાગ પર રચાય છે નેત્રપટલ કહેવાય. એ ઘણા બધા પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે જેમાં મુખ્ય દંડ કોષો અને શંકુ કોષો છે. દંડ કોષો છે એ પ્રકાશ પ્રત્યે સંવેદના ધરાવે છે. શંકુ કોષો છે એ રંગ પ્રત્યે સંવેદના ધરાવે છે. બીજી એક વાત, જે કંઈ પણ અહીંયા પ્રતિબિંબ રચાય છે એ પછી ક્યાં જાય? તો કે એ પ્રકાશ સંવેદી કોષો દ્વારા વિદ્યુત સંદેશામાં ફેરવાય છે. હવે સાથે સાથે આ ભાગ છે દ્રષ્ટિ ચેતા છે. તો નેત્રપટલ પર જે પ્રતિબિંબ પડે છે પ્રકાશ સંવેદી એને વિદ્યુત સંદેશામાં ફેરવે છે અને એ વિદ્યુત સંદેશા છે એ દ્રષ્ટિ ચેતા દ્વારા ક્યાં જાય? તો કે એ દ્રષ્ટિ ચેતા દ્વારા સીધા મગજ સુધી પહોંચે છે. એ સીધા મગજ સુધી પહોંચે અને મગજ છે એ શું કામ કરે છે? તો કે મગજ છે ને એ જે તે વસ્તુને ઓળખી આપે છે. આપણે તરત જ વસ્તુ ઓળખી લઈએ છીએ કે આ વસ્તુ શું છે, પણ આ પ્રતિક્રિયા અંદરના ભાગમાં કેટલી ઝડપી થતી હોય. તો જેવું નેત્રપટલ પર વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ પડે એટલે તરત જ જે દ્રષ્ટિ ચેતા હોય છે ને એ શું કામ કરશે? તો કે જે કંઈ પણ દ્રષ્ટિ ચેતા છે એ પ્રકાશ સંવેદી દ્વારા જે વિદ્યુત સંદેશો ફેરવાના છે એને એ મગજ સુધી પહોંચાડે છે. એ ચિત્રનું અર્થઘટન કરે છે અને એ ચિત્રને ઓળખી આપે છે એમ આપણે કહી શકીએ છીએ. હવે આપણે ચર્ચા કરવાની છે એક તરલ રસ અને બીજી ચર્ચા કરવાની છે કાચ રસની.
હવે આપણે તરલ રસની ચર્ચા કરીએ તો તમે જો આ વચ્ચેના ભાગે છે તો એમ કહી શકાય કે પારદર્શક પટલ અને જે લેન્સ હોય છે ને એની વચ્ચેના ભાગે પારદર્શક પટલ અને લેન્સની વચ્ચેના ભાગે પારદર્શક એવું પ્રવાહી આવેલું હોય છે. એ પારદર્શક એવું જે પ્રવાહી આવેલું હોય છે ને એ પ્રવાહીનું નામ શું છે તો કે એ પ્રવાહીનું નામ છે તરલ રસ. હવે તરલ રસ ને પ્રવાહી છે કામ શું કરે તો કે એ પ્રકાશ છે એને વક્રીભૂત કરશે અને બીજી વસ્તુ આંખનું જે દબાણ હોય ને એ આંખના દબાણને એ નિયંત્રણમાં રાખે છે. પછી આવે કાચ રસ તો કે લેન્સ અને નેત્રપટલની વચ્ચે આ ઝીલી જેવો એક ભાગ આવેલો હોય જેને કાચ રસ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આ રીતે મનુષ્યની જે આંખ હોય એ આંખના વિવિધ ભાગો આપણે સમજ્યા કે જેની અંદર આપણે સૌથી પહેલા આંખનો ડોળો કેવો હોય છે, એનો વ્યાસ કેવો હોય છે, ત્યાર પછી આપણે પારદર્શક પટલ કે જેને આપણે કોર્નિયા, એના પછી કનિનિકા જેને આઇરિસ, કીકી જેને પ્યુપિલ, નેત્રમણિ જેને લેન્સ, પછી સિલિયરી સ્નાયુઓ, નેત્રપટલ જેને રેટિના એટલે આંખનો પડદો કહેવાય છે, પછી દ્રષ્ટિ ચેતા, તરલ રસ અને કાચ રસ આ બધા વિશે સમજૂતી મેળવી છે. ફરીથી કહું, આ આખો પ્રશ્ન ન પૂછાય અને 4 માર્કનો પણ પૂછી શકાય તો એ આકૃતિ છે અઘરો પડે તો એના વિવિધ ભાગો છે એ તમને અલગ અલગ રીતે પૂછી શકે છે એમ કહી શકાય. માત્ર આકૃતિ અને થોડા ભાગ પણ છે એ તમને પૂછી શકાય છે. તમને આ પ્રકારની PDF ફાઇલ મોકલવામાં આવેલી છે. એમાં જે આકૃતિ છે એ તમે તમારી રીતે ટેક્સ્ટબુકમાંથી પણ કરી શકો છો. જે કંઈ પણ પ્રશ્નના આન્સર છે એ પાકા કરો અને એને જોયા વગર લખવાની પ્રેક્ટિસ પાડો. એમ કરવાથી ઘણો એવો ફાયદો થશે. આ સાથે આજનો લેક્ચર પૂર્ણ થાય છે.